વિશેની જો વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદ સરખેજ વોર્ડના કોંગ્રેસ ઉમેદવારો ગાયબ થઈ ગયા છે। 2 દિવસથી કોંગ્રેસ ઉમેદવાર કંચન પ્રજાપતિ ઘરેથી ગાયબ થઈ ગયા છે। કોંગ્રેસ ઉમેદવાર કંચનબેનના પતિ કરસન પ્રજાપતિનું નિવેદન કંચનબેનને ક્યાં લઈ જવાયા તેનાથી પતિ પણ અજાણ છે। 2 દિવસથી ઘરે નથી આવ્યા અને સંપર્ક પણ નથી થઈ રહ્યો। કરસન પ્રજાપતિએ જણાવ્યું છે કાલે પરત આવશે તેવું નેતાઓએ આપ્યું છે આશ્વાસન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિ થઈ રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના સરખેજ વોર્ડમાં પણ 2 ઉમેદવારો સંપર્ક વિહોણા થયા છે। ત્યારે કંચનબેન પ્રજાપતિના ઘરે વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે અને તેમના પતિ કરશનભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કરશનભાઈ, કંચનબેન કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે સરખેજ વોર્ડના, કેટલા સમયથી સંપર્ક વિહોણા છે, ઘરે નથી, શું ઘટના શું બની આખી? ઘટના કોઈ ખબર નથી। 2 દિવસથી હાજર નથી, 2 દિવસથી હાજર નથી। કંઈક બહાર ગામ મોકલી દીધા વોર્ડ પાછું ખેંચવા માટે હિસાબના કારણથી। કોને મોકલ્યા છે એ કઈ ખબર નહીં, હવે આવે તો મને ખબર પડે ને। હવે મને ખબર નહીં, આ બધી શું જતા રહ્યા છે બધા। કેટલા દિવસથી જતા રહે? 2 દિવસથી। તો ઘરે શું કહીને નીકળ્યા હતા? ચૂંટણી પ્રચારમાં કે શું હતો અને એમની જતા રહ્યા છે એવી છે। કંચનબેનને ચૂંટણી મેદાને કોણે ઉતાર્યા હતા? રાજુભાઈ પટેલ એમને ઓલા ડોક્ટર વિજયભાઈ। એ કયા પક્ષમાં છે? હવે કોંગ્રેસમાં હતા વિજયભાઈ પહેલા, અત્યારે ખબર નહીં, હવે બદલી ગયા હોય તો પછી। કંચનબેનને ઉમેદવાર કઈ રીતે બનાવડાય? ઘરે આવ્યા હતા, શું કીધું, કઈ વાતચીત? ના, એ ભજન ગાવા જાય છે, કલાકાર છે, ભજનના શોખીન છે, ભજન ગાવા જાય। એમાંથી મને કોઈ આમાં ખબર નથી। ભજન ગાવા જાય ને તો મને નથી ખબર ના, એ ભજન ગાવા જાય એમની બધું વાતચીત થઈ જાય એમને। અને દિવસથી ઘરે નથી અત્યારે? 2 દિવસ, કાલના 2 દિવસ થયા। શું લાગી રહ્યું છે આપને, શું હોઈ શકે? કારણ કે હવે કાલ વાર આવી જાય, 15 તારીખે આવી જાય, બુધવારે આવી જાય। એમણે ફોર્મ પરત ખેંચી લીધું છે? ના, પાછું નહીં ખેંચ્યું, એમનું પાસ થઈ ગયું છે એવું છે, એટલે જતા રહ્યા છે। પાછું ખેંચવા માટે લોકોએ કંઈક મોકલ્યા હોય કદાચ, એટલે માટે। ઘરે કોણ કોણ આવતું તમારે? કોંગ્રેસ વાળા, ભાજપ વાળા? કોઈ જ નથી આવ્યું મારા ઘરે, બધું બહાર ને બહાર જ લોકો। હું તો કોઈ નોકરીએ હોય, મને કઈ મારે 2 પગમાં તકલીફ છે, મને હેમરેજ થઈ ગયેલું છે 2 મગજમાં, અને એટલે આવી ગયેલો છે, એટલે હું દવાના ઓલા પર જીવું અને નોકરીએ જવું ચાંગોદર બાગબાનમાં। શું માનવું છે તમારું? ઘરે નથી આવ્યા? આવશે, આવી જશે કાલ વાર એમ એવું કહેવાય છે બધું। તમારી વાતચીત થઈ છે? મારે કોઈ વાતચીત કઈ નહીં થઈ। બિલકુલ, તો આ કરશનભાઈ પ્રજાપતિ છે કે જે ઉમેદવાર કંચનબેન પ્રજાપતિના પતિ છે। 2 દિવસથી તેમનો પણ સંપર્ક નથી થયો, કંચનબેન ઘરે પણ નથી, એટલે કે ક્યાંક તોડજોડની રાજનીતિ। અને તેમાં પણ હજુ 2 ઉમેદવાર, પહેલા તો ગઈકાલે ભરત ભરવાડ જે છે તે ફોર્મ પરત ખેંચી ચૂક્યા છે અને ભાજપને સમર્થન આપ્યું છે, ત્યારે તોડજોડની રાજનીતિ વચ્ચે 2 ઉમેદવાર જે છે તે તેમના ઘરે પણ નથી અને ક્યાંક અજ્ઞાત સ્થળે છે, એટલે કે ક્યાંક તોડજોડની રાજનીતિને વચ્ચે 2 ઉમેદવાર જે છે તે ગાયબ જોવા મળી રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।